મોટી હોનારત. નિર્માણાધીન દિવાલ ધસી પડતા 8 બાળકો દટાયા, 3ના મોતથી પરિવાર શોકમાં ગરકાવ. ગ્રેટર નોઈડામાં મોટી કરુણાંતિકા સર્જાઈ હતી. એક દિવાલ ધસી પડવાની ઘટનામાં લગભગ 3 બાળકોના મૃત્યુ થઈ ગયા, જ્યારે અન્ય 5 ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા, જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યાની માહિતી મળી રહી છે. કુલ 8 બાળકો આ દુર્ઘટનાનો શિકાર થયા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે ધસી આવ્યો હતો અને મૃતકોના શબ પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા હતા. આ ઘટના સૂરજપુર ક્ષેત્રના ખોદના ગામની હદમાં બની હતી. અહીંના રહેવાસી સગીરના જ પરિવારના અને તેમના સંબંધીઓના 8 બાળકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા. ઘટનામાં ઘાયલોની ઓળખ આયશા, હુસૈન, વાસિલ, સોહના અને સમીર તરીકે થઈ હતી, જ્યારે મૃતકોની ઓળખ અહદ, આદિલ અને અલ્ફિઝા તરીકે થઈ હતી. સેન્ટ્રલ નોઈડાના એડિશનલ ડીસીપી હિરદેશ કઠેરિયાએ કહ્યું કે સૂરજપુરની હદમાં આવેલા ખોદના ગામમાં નિર્માણાધીન મકાનની દિવાલ ધસતા સગીરનો પરિવાર અને તેના સંબંધીઓના 8 બાળકો કાટમાળ નીચે દટાઈ ગયો હતો, જેમાં 3 બાળકોના દુઃખદ મૃત્યુ થયા હતા. અન્ય બાળકોની સારવાર ચાલી રહી છે. આ મામલે કાર્યવાહી કરવી જરૂરી થઈ શકે છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.